दुर्लहे खल्लो मानुष्य भवे, दुर्लहे खल्लो मानुष्य भवे, दुर्लहे खल्लो मानुष्य भवे। मानवनो भव दुर्लभ छे, दुर्लभ छे, दुर्लभ छे। सर्वशास्त्रो गाय छे। जैनना आगमो होय तोय भली, जैनेतर समाजना शास्त्रो होय तोय भली, दरेक शास्त्रो मानवना भवना वखाण कर्या छे। मानवनो भव मने के तमने मळतो होय तो पुण्यना उदयथी मळे छे, पुण्यना उदयथी मळे छे, पुण्यना उदयथी मळे छे। हवे मानवनो भव सफળ बनावવો છે તો મુમુક્ષુપણું મેળવવું પણ પડે છે અને કેળવવું પણ પડે છે। જ્યાં સુધી આ જીવાત્મા માનવના ભવમાં આવીને મુમુક્ષુપણું મેળવે નહીં અને કેળવે નહીં, ત્યાં સુધી કોઈ જીવાત્માને મોક્ષનો માર્ગ મળતો નથી, મોક્ષનો માર્ગ મળતો નથી, મોક્ષનો માર્ગ મળતો જ નથી। તો મોક્ષનો માર્ગ મેળવવો છે તો પહેલા નંબરમાં પહેલા પગથિયે મુમુક્ષુપણું, મુમુક્ષુપણું, મુમુક્ષુપણું। મુમુક્ષુપણું કહેવાય કોને? બધી આશા, બધી ઈચ્છા, બધી આશા, બધી ઈચ્છા સમાસે એકમાં જ્યારે, બધી આશા, બધી ઈચ્છા સમાસે એકમાં જ્યારે પ્રભુ પોતે પ્રગટ થશે અને ભેટશે ત્યારે તો સાચો જે મુમુક્ષુ છે એના જીવનનું જો સૂત્ર હોય તો આઈ એમ નથિંગ, આઈ એમ નથિંગ, આઈ એમ નથિંગ। હું કાંઈ જ નથી, હું કાંઈ જ નથી, હું કાંઈ જ નથી। જે કાંઈ છે એ મારા સદગુરુદેવનો પ્રભાવ છે, સદગુરુદેવનો પ્રભાવ છે, સદગુરુદેવનો પ્રભાવ છે। મને વિચાર કરતા આવડ્યા હોય તો સદગુરુદેવ નિમિત્ત છે। મને સારા ઉચ્ચાર કરતા આવડ્યા છે તો એમાં પણ સદગુરુદેવનો સહકાર છે, સહકાર છે, સહકાર છે। મારા જીવનનો આચાર મને તો પ્રિય છે, મારા સહવર્તીઓને પણ પ્રિય છે। માત્ર મને અને મારા સહવર્તીને પ્રિય છે, આગમકારો એને આચાર કહેતા નથી। આગમકારો કહે છે કે આપણો જે આચાર છે એ શાસ્ત્ર સંમત હોવો જોઈએ, શાસ્ત્ર સંમત હોવો જોઈએ, શાસ્ત્ર સંમત હોવો જોઈએ। આપણા વિચાર, આપણા ઉચ્ચાર, આપણો આચાર, આપણી દ્રષ્ટિ જો શાસ્ત્ર સંમત છે તો આગમકારો આવકારે છે, આવકારે છે, આવકારે છે। તો વર્તમાનકારી પુણ્ય પાપ 32 રચના કોની છે, રચના કોની છે, રચના કોની છે? તો સાચો મુમુક્ષુ આત્મા હોય ને એ ક્યારેય ન ઉચ્ચારે આ રચના મારી છે, મારી છે, મારી છે। મારાપણાનો ભાવ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો। જેના જીવનની અંદર મારાપણાનો ભાવ છે એ ક્ષણે ક્ષણે આવીચી મરણે મરે છે, મરે છે, મરે છે। તો સાચું મુમુક્ષુ આત્મા હર સમયે તરે, હર સમયે તરે, હર સમયે તરે, ક્યારેય ન મરે, સદા માટે તરે। એનું નામ મુમુક્ષુ આત્મા છે। તો પુણ્ય પાપ 32ની રચના માધ્યમ ભલે આ જીવાત્મા હોય પરંતુ કૃપા હોય તો સદગુરુદેવની કૃપા છે, સદગુરુદેવની કૃપા છે, સદગુરુદેવની કૃપા છે। જો નદીમાં પાણીનો પ્રવાહ આવે છે, નદીમાં અથવા ઝરણામાં
પાણીનો પ્રવાહ આવે છે, આવે છે, આવે છે, ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. પરંતુ મેઘરાજા જ્યારે મન મૂકીને વરસે છે ત્યારે નદી ચારે બાજુ ઉભરાય છે, ઉભરાય છે, ઉભરાય છે. નદી ક્યારેય ન બોલે આ પાણી મારું છે. નદીનું ઉચ્ચારણ ક્યારેય ન હોય કે આ પાણી બધું મારું છે, મારું છે, મારું છે. દાતા ન મળ્યા હોત તો, મેઘરાજા દાતા ન મળ્યા હોત તો એ જ ન્યાય જ્ઞાનદાતા સદગુરુદેવ છે, સદગુરુદેવ છે, સદગુરુદેવ છે. એના સામે આ જીવાતમાં સદા માટે આઈ એમ નથી, આઈ એમ નથિંગ, આઈ એમ નથિંગ, આઈ એમ નથિંગ. તો 2 દિવસ પહેલા આપણે વાતો કરેલી કે માનવના ભવમાં આવ્યા પછી જો મોક્ષ માર્ગ મેળવવો છે તો હોમવર્ક આપેલું શુભ અને અશુભનું સર્જન ક્યારથી થાય છે, કેવી રીતે થાય છે, આ દરેકને હોમવર્ક 2 દિવસ પહેલા આપવામાં આવેલું. જો આજ કોઈને યાદ હોય અને હોમવર્ક કરીને આવ્યા હોય તો વિચારજો અશુભ તો અશુભ બંધાય છે. વિચારજો અશુભ તો અશુભ બંધાય છે. વિચારજો શુભ તો શુભ બંધ હોય છે. વિચારજો વિચારજો નબળા તો વેણ બોલે નબળા. વિચારો ને વાણી જીવા વર્તન નબળા. જોજો વાણી બોલો તો વાણી અને વર્તન બોલો તો વર્તન આપણા વિચારનો ઓછાયો ને પડછાયો છે. જે જીવાતમાં જે પ્રકારના વિચારો કરે છે એ પ્રકારના ઉચ્ચારો એના અંદરથી બહાર આવે છે, આવે છે, આવે છે. અને જે પ્રકારના ઉચ્ચારો જબાનના માધ્યમે, મુખના માધ્યમે બહાર આવે છે એનું આચરણ પણ પ્રાય કરીને એ પ્રકારનું હોય છે, હોય છે, હોય છે. તો વાણી અને વર્તન એ વિચારનો ઓછાયો ને પડછાયો છે. પદ્મમ નાણમ આગમકારો લખે છે કે જે જીવાતને ચારિત્રવાન બનવું છે, આચારવાન બનવું છે, એને પહેલા ધડકે જ્ઞાન કરવું જરૂરી છે, જ્ઞાન કરવું જરૂરી છે, જ્ઞાન કરવું જરૂરી છે. તો ચારિત્ર એ સમ્યક જ્ઞાનનો ઓછાયો ને પડછાયો છે. જ્યાં સુધી સમ્યક જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી સમ્યક દર્શન શક્ય જ નથી. અને જ્યાં સમ્યક દર્શનનો અભાવ છે ત્યાં આગમકારો લખે છે ના દંશણી સનાણમ. જેના જીવનની અંદર સમ્યક દર્શનનો અભાવ છે ત્યાં આત્મજ્ઞાનનો અભાવ, આત્મજ્ઞાનનો અભાવ, આત્મજ્ઞાનનો અભાવ છે. અને જ્યાં આત્મજ્ઞાન અને આત્મપ્રતીતિનો અભાવ છે ત્યાં સમ્યક આચારનો, સમ્યક આચારનો, સમ્યક આચારનો અભાવ હોય છે, અભાવ હોય છે, અભાવ હોય છે. તો સમ્યક આચાર હોય કે મિથ્યા આચાર હોય એ અંદરના ઉપયોગ ઉપર આધારિત છે. ઉપયોગ અવળો તો આચાર અવળો, ઉપયોગ સવળો તો આચાર સવળો છે. અંદરનો ઓછાયો ને પડછાયો યોગમાં ઉતરે છે ભાઈ.
ઉપયોગ જો અસ્થિર 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 હોય છે તો બહારના યોગ ક્યારેય સ્થિર જોવા જ ન મળે. અસ્થિર 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 હોય છે. તો આપણો પ્રશ્ન હતો કે શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ આ ઉત્પન્ન થયા કેવી રીતે? તો સાવ સહેલી ભાષામાં કહેવું હોય આત્મ તત્વનો જે સ્વભાવ છે શુદ્ધોસ્મિ, બુદ્ધોસ્મિ, નિરંજનોસ્મિ, હું સદાકાળ માટે શુદ્ધ સ્વભાવી છું, શુદ્ધ સ્વભાવી છું, શુદ્ધ સ્વભાવી છું. શુદ્ધાત્મા હો શુદ્ધાત્મા, શુદ્ધાત્મા, શુદ્ધાત્મા બંને પરમાત્મા, શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા, જ્ઞાનાત્મા દર્શનયાત્મા, શુદ્ધાત્મા હો શુદ્ધાત્મા, પુણ્યાત્મા ન પાપાત્મા, શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા, રામ મારો ઉત્તમ આત્મા, શુદ્ધાત્મા ઓ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા બંને પરમાત્મા, તો ચેતન તત્વ જે છે આ દેહ રૂપી દેવળની અંદર ભાવિનો ભગવાન જે છે આગમકાળો લખે છે ત્રણેય કાળે શુદ્ધ છે, ત્રણેય કાળે શુદ્ધ છે, ત્રણેય કાળે શુદ્ધ છે. તો આ શુદ્ધમાંથી પહેલા નંબરમાં અશુદ્ધ થયો હોય તો થયો કેવી રીતે, થયો કેવી રીતે, થયો કેવી રીતે? જો છો દ્રષ્ટાંત તરીકે બંધુ કે બહેનો જે કપડાં પરિધાન કરે છે એ સદા માટે ધોયેલા જ હોય છે, ધોયેલા જ હોય છે, ધોયેલા જ હોય છે. પરંતુ પરિધાન કર્યા પછી આ કપડાં મેલા થયા કેવી રીતે, થયા કેવી રીતે, થયા કેવી રીતે? તો વિવિધ પ્રકારના રજકણો લાગવાથી, વિવિધ પ્રકારના પૂદગલના સંગમાં આ કપડાં આવવાથી, ક્યારેક ઘીના સંગમાં, ક્યારેક તેલના સંગની અંદર, ક્યારેક માટીના સંગની અંદર, ક્યારેક રંગના સંગની અંદર વ્યક્તિ આવી જાય છે તો ધોયેલા કપડાં એના મલિન બની જાય છે, મલિન બની જાય છે, મલિન બની જાય છે. તો આત્મા ત્રિકાળી શુદ્ધ છે ભાઈ. આત્મા ત્રિકાળી, ભૂતકાળમાં શુદ્ધ હતો, આજે શુદ્ધ છે અને આવતીકાલે શુદ્ધ રહેશે, શુદ્ધ રહેશે, શુદ્ધ રહેશે. વર્તમાન કાળે મલિન કેમ? તો કેવું હોય તો કહી શકાય છે, સમજાવવા માટે જેના પાસે જીન દર્શનનો થોડોક અભ્યાસ છે એ તાત્કાલિક સમજી જશે. જોજો જ્ઞાન ગુણ આત્માની સંલગ્ન છે, દર્શન ગુણ આત્માથી વિખૂટો નથી.
તાદાત્મ્ય સંબંધે છે, તાદાત્મ્ય સંબંધે છે, તાદાત્મ્ય સંબંધે છે. જ્ઞાન ગુણ પણ તાદાત્મ્ય સંબંધે, દર્શન ગુણ પણ તાદાત્મ્ય સંબંધે. પરંતુ અનંત કાળથી આ જીવાત્માની ઓળખાણ કરી ઓળખાણ કરી ઓળખાણ કરી, તો ઓળખાણ કરી કોની, કરી કોની, કરી કોની? તો આપણી ભાષામાં કેવું હોય તો અન્યની કરી, અન્યની કરી, અન્યની કરી. જ્ઞાન કર્યું, જ્ઞાન ગુણ આત્માનો, ગુણ પોતાનો છે, આત્મા પોતાનો, જ્ઞાન ગુણ પોતાનો. પરંતુ એ જ્ઞાન ગુણના માધ્યમે જોયું શું, જોયું શું, જોયું શું? તો કે સ્વ નો જોયું, પર જોયું. પ્રતીતિ કોની કરી, કોની કરી, કોની કરી? પ્રતીતિ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા કોની કરી, કોની કરી, કોની કરી? પોતાના સિવાયની અન્યની કરી છે. જોજો ભાઈ, અહીંથી અવળાપણું ચાલ્યું આવે છે. હવે એક સામાન્ય દાખલો આપું છું કે આ ભગતને લાખ રૂપિયાનો પગાર છે, તો આ પગાર ગામ માટે છે, પોતાના માટે છે. તો હવે જે લાખ રૂપિયાનો ઉપયોગ કરવાનો છે એ સૌથી પહેલા, જો ડાયો માણસ હોય તો સૌથી પહેલા પગારમાં લાખ રૂપિયા આવે તો સૌથી પહેલા ઉપયોગ. ગઈકાલે રોટલાનો અભાવ હતો, ઓટલાનો અભાવ હતો. કેટલાય ટાઈમથી ભૂખ્યાને ભરભરતા, ભૂખ્યાને ભરભરતા, ભૂખ્યાને ભરભરતા હતા, અને આજે લાખ રૂપિયા હાથમાં આવ્યા છે તો સૌથી પહેલા રૂપિયાનો ઉપયોગ પોતાના રોટલા માટે. રૂપિયાનો ઉપયોગ પોતાના રોટલા માટે અને પોતાના ઓટલા માટે. શું કામ? રૂપિયા પોતે લાવ્યો છે, પોતે લાવ્યો છે, પોતે લાવ્યો છે. તો આત્મા પોતાનો છે, આત્માના અનંત ગુણ પોતાના છે, એમાં જ્ઞાન ગુણ પોતાનો છે, પરંતુ ઉપયોગ અન્યનો કર્યો. સમજી ગયા છો ભાઈ? ઉપયોગ અન્યને જાણવામાં કર્યો. મારો ને તમારો જે ઉપયોગ છે, જ્યાં જ્યાં જાય છે ત્યાંનું ત્યાંનું જ્ઞાન થાય છે. ઉપયોગ જ્યાં જ્યાં જાય, અને ઉપયોગની સાથે જ્ઞાન ગુણ પણ એટલો લાંબો થાય છે. આ સામેલી બારી જોવી છે તો આત્માનો જ્ઞાન ગુણ છે ત્યાં સુધી લાંબો થશે, અને આત્માનો ઉપયોગ નામનો ગુણ છે એ બારી સુધી લાંબો થશે. સમજી ગયા છો? તો હવે બારી બહુ નાની છે, બારી બહુ મોટી છે, બારી બહુ સારી છે, બારી બહુ ખારી છે, બારી બહુ અનુકૂળ છે, બારી બહુ પ્રતિકૂળ છે. આટલું જ છે ને? તો જોજો, અનુકૂળ અને પ્રતિકૂળ, સારી અને ખારી એ ચારિત્રનો અવળો ગુણ છે. જ્ઞાન ગુણ અવળો ગયો તો ચારિત્ર ગુણ પણ. આવી બારી તો ક્યાંય હોતી જ નથી, ટોચ કક્ષાની બારી. આની શ્રદ્ધા. સમજી ગયા? તો મારે એ કહેવું છે, જ્ઞાન ગુણના માધ્યમે, દર્શન ગુણના માધ્યમે અને સ્થિરતાવાળા ગુણના માધ્યમે સ્વમાં ઉપયોગ ન કર્યો, પરમાં ઉપયોગ કર્યો છે. સમજી ગયા છે ભાઈ? માટે અજ્ઞાન અનંતકાળનું ચાલ્યું આવ્યું છે, અપ્રતીતિ અનંતકાળની ચાલી આવે છે. તો હવે અજ્ઞાન અને અપ્રતીતિ, અજ્ઞાન અને અપ્રતીતિ, અજ્ઞાન અને અપ્રતીતિ કહેવાય કોને, કહેવાય કોને, કહેવાય કોને? કે જ્ઞાન અને દર્શન અને ઉપયોગ જે ગુણ છે, જ્ઞાન નામનો ગુણ આત્માનો, દર્શન નામનો ગુણ આત્માનો, અને ઉપયોગ નામનો ગુણ આત્માનો છે. ભાઈ જોજો, જ્ઞાનમ ચ દર્શનમ ચેવ ચરિતમ ચ તવો તહામ વીર્યમ ઓગય એવમ જીવસ લખણમ, એવમ જીવસ લખણમ, એવમ જીવસ લખણમ. આ ગાથાની અંદર જે અસલી ગુણ આવ્યા છે એ આત્માના છે, આત્માના છે, આત્માના છે.
અસંયોગી ગુણને અસલી ગુણ કહેવાય છે. સંયોગજન્ય જે ગુણ છે એને સંયોગજન્ય ગુણ કહેવાય છે. તો જ્ઞાન નામનો ગુણ એ અસલી ગુણ છે, દર્શન નામનો ગુણ એ અસલી ગુણ છે, ઉપયોગ નામનો ગુણ એ અસલી ગુણ છે. પરંતુ અનંતકાળથી પોતા તરફ ન વળ્યો અને અન્ય તરફ વળ્યો છે. માટે જ્ઞાની ન કહેવાય, અજ્ઞાની કહેવાય. સમજણવાળો ન કહેવાય, અસમજણવાળો કહેવાય. બુદ્ધિશાળી ન કહેવાય, બુદ્ધિનો બારદાન કહેવાય છે. આગમમાં પાઠ આવ્યા છે, આગમમાં બધા મૂળ પાઠ આવ્યા છે. મૂઢ, મોહી, અજ્ઞાની, આવા 3 શબ્દો આવ્યા છે. તો હવે વાત એ કરવી છે, આ શુભ અને અશુભના સર્જન કેવી રીતે, શુભ અને અશુભના સર્જન કેવી રીતે, શુભ અને અશુભના સર્જન કેવી રીતે. તો જે જીવાત્માને સાહિત્ય કક્ષાનું થોડું ઘણું પણ જો જ્ઞાન હોય તો એ જ્ઞાન ગુણને વારંવાર, જે સાહિત્ય કક્ષાનું જે જ્ઞાન હોય એને વારંવાર રટવામાં આવે છે, એનું ઘોલન અને ઘૂંટણ કરવામાં આવે છે, તો ખ્યાલ પડે છે અનંતકાળનું મિથ્યાત્વ. અનંતકાળનું મિથ્યાત્વ નામની એક પ્રકૃતિ છે. હવે જ્યારે જીવ સમ્યક દર્શન પામે છે ત્યારે મિથ્યાત્વના 3 ટુકડા થાય છે. હતું એક મિથ્યા દર્શન શલ્ય, મિથ્યાત્વની એક પ્રકૃતિ હતી અને એના ટુકડા થયા 3: સંકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. જોજો, ચેતન તત્વના સ્વભાવની અંદર સંકિત મોહનીયનો અભાવ છે, મિશ્ર મોહનીયનો અભાવ છે. અને જ્યાં મિથ્યાત્વ નામની પ્રકૃતિ ગુરુની કૃપાએ, પોતાના જ્ઞાન બળે જ્યાં તોડવામાં આવી છે, ટુકડા કેટલા થયા? તો હવે મારે એ કહેવું છે, વ્યવહારે ઉમા એસા એવમ ધમ્મે વિયાણ હો. વ્યવહારની અંદર જે મિથ્યાત્વ નામની પ્રકૃતિ જ્યારે એના ટુકડા થાય છે ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની. અને અહીંયા આત્મિક અજ્ઞાન અને આત્મિક પ્રતીતિનો અભાવ, એના કારણે જોજો આત્મિક અજ્ઞાન ઊભું ને ઊભું જ રહે છે, આત્મિક અપ્રતીતિ હતી એમને એમ રહે છે, પરંતુ એના ફણગા શુભ અને અશુભ ફૂટ્યા છે. એના ફણગા છે. જેમ આપણે બહેનો રસોઈમાં મગ બનાવે છે ને, અને ભૂલે ચૂકે જો રાત્રે 8 વાગે એને પલાળી દીધા, સમજી ગયા છો? બેન બોલે છે આવતીકાલે મગ બનાવવા છે, મગ બનાવવા છે, મગ બનાવવા છે. તિથિ હોય તો મગે બની શકે છે, ના નથી પાડવી, પરંતુ એને રાત્રે 12 વાગ્યા પછી પલાળવાના પહેલા એને રાત્રે 8 વાગે પલાળી દીધા છે. તો જોજો, મગનો દાણો એમને એમ રહે છે, પરંતુ એમાંથી ફણગો ફૂટે છે. સમજી ગયા છો ભાઈ? એમાંથી ફણગા ફૂટે છે. એવી રીતે આ અજ્ઞાન અને અપ્રતીતિના ફણગા છે, શુભ અને અશુભ. આત્મિક સ્વભાવમાં શુભનો અભાવ છે, આત્મિક સ્વભાવમાં અશુભનો અભાવ છે. પરંતુ જે જ્ઞાન ગુણ છે એના કાર્ય 2 છે. જ્ઞાન ગુણના કાર્ય 2 છે. કાં તો એ જ્ઞાન કરે, કાં તો એ અજ્ઞાન કરે. તો એ તરત જ પોતાનું ગામ બતાવશે, પોતાની સોસાયટી બતાવશે, પોતાના બંગલા નંબર બતાવશે. જો ક્યાંય બ્લોકમાં રહેતા હશે તો બ્લોકના નંબર બતાવશે. પરંતુ આજ સુધી કોઈ જીવાત્મા બોલતો નથી કે હું શુભ અને અશુભના ઘરમાં રહું છું. પોતે અસલ ક્યાં રહે છે અને પોતાનો અસલી રહેવાનું જે સ્થાન છે એ કયું છે એની ગતાગમ જ નથી. માટે ક્યારેય બતાવતો નથી કે હું શુભ ને અશુભમાં રહું છું, શુભ ને અશુભમાં રહું છું, શુભ ને અશુભમાં રહું છું. તો શુભ અને અશુભ એ અનંતકાળના
કહેવું હોય તો કહી શકાય કે ફૂટપાથ ઉપર રહેનાર જીવાત્મા જે ઝૂંપડામાં રહે છે, ફૂટપાથ ઉપર રહેનાર જે આત્મા છે એ જે ઝૂંપડામાં રહે છે, આગમકારો લખે છે કે શુભ અને અશુભ એ સંસારી અજ્ઞાની આત્માના ઝૂંપડા છે, ઝૂંપડા છે, ઝૂંપડા છે. હવે આ ઝૂંપડામાં ક્યાં સુધી રહેવું છે? જોજો, ઝૂંપડું કોકનું નાનું હોય ને કોકનું મોટું હોય, કોકનું ખાડા ટેકરા વાળું હોય અને કોઈકનું સિમેન્ટ પ્લાસ્ટર વાળું હોય. તો આ જીવાત્મા સહેજ ગામડાના નાના ઘરમાં આવી જાય છે. હાશ, હવે ઘરનું ઘર થયું. ગામડામાંથી શહેરમાં આવી ગયું, પાછો બ્લોકમાં આવી ગયો અને આગળ વધતા પાછો બંગલો થઈ ગયો. હાશ, હવે તો અમારે બંગલો થઈ ગયો છે. એટલે ન નિવિજંતી સંસારે આગમકારો લખે છે કે આ જીવાત્માને શુભ અને અશુભનું ઘર એટલું બધું મીઠું ને મધુરું લાગ્યું છે, મીઠું ને મધુરું લાગ્યું છે, મીઠું ને મધુરું લાગ્યું છે. શુદ્ધ સ્વભાવ રાજમહેલ જેવો છે. એ પોતે પોતાનો શુદ્ધ સ્વભાવ ભૂલી ગયો છે. તો શુભ અને અશુભ આવેલા હોય તો પોતાના આત્મિક અજ્ઞાનના માધ્યમે આવેલા છે, આત્મિક અપ્રતીતિના માધ્યમે આવેલા છે અને આત્મિક સ્થિરતાના અભાવના માધ્યમે આવેલા છે. તો જો જીવાત્મા આત્મિક જ્ઞાન કરે છે, આત્માની પ્રતીતિ કરે છે અને આત્મ સ્વભાવમાં સ્થિર બને છે, સંપૂર્ણ સ્થિર બને છે, યોગને પણ સ્થિર કરી દે છે, શુભ અને અશુભ કીધા વગર આપોઆપ રવાના થઈ જાય છે. શુભ અને અશુભ આપોઆપ રવાના થઈ જાય છે. પરંતુ આ શુભે ને અશુભે આપણા જીવનની અંદર ખાના ખરાબી શું કરી, ખાના ખરાબી શું કરી, ખાના ખરાબી શું કરી છે? તો કહેવું હોય તો કહી શકાય છે, પાપ કરવા બધાને મીઠા લાગે છે, પરંતુ જ્યારે એના ફળ આવે છે તો નાનાને માઠા લાગે, મોટાને માઠા લાગે, ધનવાનને માઠા લાગે, નિર્ધનને માઠા લાગે, ભણેલાને માઠા લાગે છે અને અભણને માઠા લાગે છે. પાપ કરવા બધાને પ્રિય છે ભાઈ, પરંતુ એના ફળ આવે ને તો માઠા માઠાને માઠા લાગે છે. ત્યારે પુણ્ય કરવું છે તો અહીંયા મંદ ભાવ હોય છે, મંદ ભાવ હોય છે, મંદ ભાવ હોય છે. માત્ર બીજું કાંઈ નહીં ભાઈ, ઘરના જ છે ભાઈ. જોજો, આ સભ્ય ઘરનો છે, આ ઘર, આ સભ્ય ઘરનો છે, આ ઘર, આ સભ્ય ઘરનો છે, બહારનો છે, ઓલો સભ્ય ઘરનો છે, ઓલો સભ્ય ઘરનો છે. તો સહવર્તી પ્રત્યે પહેલા નંબરમાં સારા ભાવ રાખો. લ્યો, સહવર્તી પ્રત્યે પહેલા સારા ભાવ રાખો. તો અહીંયા હવાર બપોર સાંજ ગમે ત્યારે પંચર પડી જાય છે. એટલે આ જીવાતમાં અશુભનો હિમાયતી છે. સમજી ગયા છું ભાઈ? આમાં શું લઈ લેવાનું, શું દઈ દેવાનું? સહવર્તી પ્રત્યે સારા ભાવ રાખો. લ્યો, તો ત્યાં સારા ભાવ રાખવું ખરું, રાખવાના મારા ભાવ 100%ના છે, પરંતુ મારો અભિપ્રાય રહે તો. સમજી ગયા છો? અભિપ્રાયનું ઝેર પહેલા છે. વર્તમાન કાળે ઓલો દરેક વસ્તુમાં શું નાખે છે? થોડું ઘણું કેમિકલ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે કે નહીં ભાઈ? એવી રીતે આ જીવાત્માને અનંત કાળથી અભિપ્રાયનું કેમિકલ. સમજી ગયા છો ભાઈ? અભિપ્રાયનું કેમિકલ આ જીવાતમાં હર સમય નાખ્યા જ કરે છે, નાખ્યા જ કરે છે, નાખ્યા જ કરે છે. મારો અભિપ્રાય રહે ને તો આના માટે હું શુભ ભાવ રાખું, મારો અભિપ્રાય રહે તો આના માટે શુભ ભાવ રાખું, મારો અભિપ્રાય રહેતો ન હોય તો આના માટે શુભ ભાવ રાખવાની મારી કોઈ તૈયારી નથી. તો આ શું છે ભાઈ? આ જીવાતમાં અનંતકાળથી સંસારનો પ્રેમી છે. સંસાર અંદરથી સારો લાગે છે અને ઉપરથી ખારો લાગે છે. તો કહેવું હોય તો કહી શકાય, ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, એવી સ્થિતિ આપણી થઈ છે. આજનો સમય આવી ગયો છે તો ટૂંકું ને ટચ, સહેલું ને સટ, શુભ અને અશુભ
આત્મિક સ્વભાવની દેન નથી, શુભ અને અશુભ આત્મિક વિભાવની દેન છે. તો જે જીવાત્માએ શુદ્ધ ભાવ સુધી પહોંચવું છે એને શુભ ભાવને પણ સમજવો જોઈશે, અશુભ ભાવને પણ સમજવો જોઈશે. અનંતકાળથી આ જીવાત્મા શુભ અને અશુભના ચક્કરમાં ચાલે છે. તો આ ચક્કર જો બંધ કરવા છે તો ગુરુ કૃપાએ શુદ્ધનો પ્રેમી બનશે આત્મા. આ ભવ અને પરભવ ભવો ભવ સુખી.